બોટાદમાં પંચમુખી હનુમાન દાદાના સ્થાપના દિવસ નિમિત્તે ખાસ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ શહેરમાં તુલસીનગર ખાતે આવેલ પંચમુખી હનુમાનજી દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, બાળકોના રોગ, સ્ત્રી રોગને લગતા વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરાયું હતું। આજે છેલ્લે મેં 5 વર્ષથી કાંકણિયા રોડ તુલસીનગર ખાતે એક ભવ્યથી અતિ ભવ્ય એ પંચમુખી દાદાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજુબાજુના તમામ વિસ્તારના અમે એક મહાપ્રસાદનું આયોજન ગોઠવ્યું છે। એ વિશેષ કે અમે જે અમારા રોહિતભાઈ અહીં છે તેઓ ત્યાંના દ્વારા અમે માગણી કરી હતી કે ફ્રી નિદાન મેડિકલ કેમ્પ થાય તો અમારા ડૉક્ટર યશ કાકડિયા સાહેબ અને તથા 8 થી 10 જે મેડિકલ સ્ટાફના જે અહીં આવ્યા છે અને છેલ્લામાં છેલ્લો વિસ્તાર પસાર વિસ્તાર છે તો અમને આ વિસ્તારને લાભ મળે એવી મારી માગણી હતી। કેટલા દર્દીઓએ લાભ લીધો છે? અત્યારે હાલમાં લગભગ 40 વ્યક્તિ આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો છે। આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો તો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને ધ્વજા ચડાવવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। જે તુલસીનગર અને આજુબાજુની સોસાયટી દ્વારા આ ચોથો પંચમુખી હનુમાન દાદાનો આ પાઠોત્સવ છે, જેમાં અહીંના આગેવાન અને કોર્પોરેટર રવજીભાઈ અને સમગ્ર ટીમ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, આભા કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, વિવિધ રોગોની ચકાસણી તજજ્ઞ ડૉક્ટરો દ્વારા એક આયોજન સુંદર મજાનું કરવામાં આવ્યું છે। આ જે તુલસીનગર છે એ શ્રમ વિસ્તાર છે, આજુબાજુનો વિસ્તાર પણ શ્રમ વિસ્તાર છે, એટલે કે આજે આ જે મેડિકલ જે આયોજન કર્યું છે તેના બદલ સોસાયટીના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હંમેશા આ રહીશોને પંચમુખી દાદાના આશીર્વાદ મળી રહે તેવો દાદાના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું।